નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, ડુંગળી આપણે પકવીએ છીએ, જુદા જુદા રૂપમાં પકવીએ છીએ। જેમ કે રોપ પણ કેટલાક ખેડૂતો પકવતા હોય છે, કેટલાક ખેડૂતો રોપમાંથી કળી એટલે કે કાંજી પણ તૈયાર કરતા હોય છે, અને કેટલાક ખેડૂતો રોપમાંથી ડુંગળી, કાંજીમાંથી ડુંગળી, આ પ્રકારની આપણી ડુંગળીના વાવેતરની જુદી જુદી પ્રક્રિયાઓ અને જુદા જુદા મોડેલો છે। એમાં એક મોડેલ છે ડુંગળીનું બીજ પકવવાનું। જે કાળું બીજ આપણે ધરુવાળિયા માટે વાપરીએ છીએ, એ બીજ આપણા ખેડૂતો જે પકવે છે એ બીજનો કંપનીઓ દ્વારા જે ભાવ આપણી પાસેથી લેવામાં આવે છે એ કંપનીઓની બ્રાન્ડ પ્રમાણે 1 કિલોના 1000 રૂપિયા, 1 કિલોના 1500 રૂપિયા, અને ક્યારેક વધારે ભાવ ઊંચા હોય ત્યારે 1 કિલોગ્રામના 2000 રૂપિયા સુધી આપણે ખર્ચતા હોઈએ છીએ, અને એમાંથી આપણે ધરુવાળિયા તૈયાર કરતા હોઈએ છીએ। સામે આપણા ખેડૂતો જે ડુંગળીનું બીજ પકવે છે એ ડુંગળીનું બીજ પણ આ કંપનીઓના બીજ જેટલું જ કાર્યક્ષમ હોય છે અને એના જેટલું જ ઉત્પાદન આપતું બીજ હોવા છતાં પણ ખેડૂત પાસે બ્રાન્ડ નથી હોતી, એટલે આપણે ખેડૂતો પણ એની પાસેથી જ્યારે ખરીદીએ છીએ ત્યારે એકંદર કંપનીઓ જે ભાવથી માલ વેચતી હોય છે જે વર્ષમાં, એના કરતા અડધા પૈસા આપણને ખેડૂતોને મળતા હોય છે। તેમ છતાં પણ ડુંગળીના બીજના વાવેતરમાં આપણને ખેડૂત તરીકે સારું વળતર મળી રહેતું હોય છે મોટા ભાગના વર્ષોમાં। ક્યારેક એવું બને કે બીજ પાકવાના સમયે કોઈ પ્રકારની કુદરતી આફત આવી અને એમાં આપણને નુકસાન પડ્યું, અગર તો કોઈ વર્ષમાં ચોમાસા દરમિયાન ડુંગળીનું બીજ પાકી ગયા પછી ચોમાસા દરમિયાન જ્યારે શિયાળુ વાવેતર માટે રોપ નાખવાનો સમય આવે ત્યારે એકંદર વર્ષની સ્થિતિ સારી ન દેખાતી હોય તો નવો રોપ નાખવા તરફ ખેડૂતોનું આકર્ષણ ઘટી જતું હોવાના કારણે બીજની માંગ બજારમાં ઓછી હોય અને આપણને ભાવ ઓછો મળે, આવું પણ ક્યારેક બનતું હોય છે। પણ એકંદર ડુંગળીના બીજના વાવેતરમાં વળતર લાયક મહેનતાણું આપણને મળવાની શક્યતાઓ હોય છે, અને તેથી એના ઉપર આપણે આજે ચર્ચા કરીએ છીએ, કારણ કે હવે એના વાવેતરનો સમય નજીક આવી રહ્યો છે। ડુંગળીનું બીજ પકવવા માટે આપણે પાકેલી ડુંગળી જે ગયા વર્ષની સિઝન દરમિયાન જે કાંઈ પાકી છે ડુંગળી અને સારી રીતે એ સંગ્રહિત કરવામાં આવી હોય એ જ ડુંગળી બીજમાં ચાલે છે દેશી બીજ તરીકે। અને કેટલાક ખેડૂતો આપણે ત્યાં ગાવરિયું બીજ પણ જે પકવે છે એ બીજ માટે જે ડુંગળી વપરાય છે એ ડુંગળી અત્યારે જે ડુંગળીનું ચોપાણ થયું છે અને લગભગ ડિસેમ્બર મહિનો બેસતા પહેલા નવેમ્બર મહિનો પૂરો થતા સુધીમાં એ ડુંગળી જે નીકળશે એ ડુંગળી ખરીદી અને જે ખેડૂતો રોપાણ કરે છે એમાંથી જે બીજ તૈયાર થાય છે એ ગાવરિયું બીજ હોય છે। અને ગયા વર્ષમાં જે પાક્યું છે અને એ પાકેલી ડુંગળીના દડા જે સંગ્રહિત છે એ દડા ચોપી અને આપણે જે બીજ તૈયાર કરીએ છીએ એ દેશી બીજ હોય છે, અને એનો અત્યારે સમય નજીકના દિવસોમાં આવી રહ્યો છે। અત્યારે સારી ડુંગળીનું જે બજાર છે એ એકંદર લાલ ડુંગળીમાં જે વાવેતર લાયક આપણે કહી શકતા હોઈએ એવી ડુંગળીનું બજાર 800 રૂપિયાથી ઉપર છે, અને એમાં પણ ખૂબ સારી હોય એ બજાર એ ડુંગળીનો ભાવ 900 રૂપિયાથી વધારે છે। એની સામે સફેદ ડુંગળી આ વર્ષમાં થોડી સસ્તી છે। હવે સફેદ ડુંગળીનું વાવેતર કરવું કે લાલ ડુંગળીનું વાવેતર કરવું, કઈ ડુંગળીના વાવેતરમાં બીજના ભાવમાં આપણને લાભ થશે એનો ચિત્ર ક્યારેય અગાઉ નક્કી થઈ શકતું નથી। જેવી રીતે લાલ ડુંગળી ક્યારેક મોંઘી હોય, ક્યારેક સફેદ ડુંગળી મોંઘી હોય, એવી જ રીતે ક્યારેક લાલ ડુંગળીના બીજના વધારે ભાવ આવતા હોય છે, ક્યારેક સફેદ ડુંગળીના બીજના વધારે ભાવ આવતા હોય છે। એટલે કયું બીજ આપણે, કઈ ડુંગળી આપણે વાવેતર કરવું છે એનો આધાર આપણે ડુંગળીના ભાવના હિસાબથી લાલ કે સફેદ એવું નક્કી ન કરી શકીએ। પણ એકંદર એવરેજ મોટા ભાગે એવું બનતું હોય છે કે સફેદ ડુંગળીના બીજના પૈસા લાલ ડુંગળીના બીજની સરખામણી થોડા વધારે આવતા હોય છે। એની સામે સફેદ ડુંગળીના બીજમાં બીજનું ઉત્પાદન દર જે હોય છે એ લાલ ડુંગળીની સરખામણીમાં થોડો ઓછો હોય છે। સાથે સાથે લાલ ડુંગળીમાં જે મૂળનો કોહવારો બીજના વાવેતરમાં લાગતો હોય છે એની સરખામણીમાં સફેદ ડુંગળીના વાવેતરમાં બીજમાં કોહવારો થોડો વધારે લાગતો હોય છે, અને તેથી એની સારવાર પદ્ધતિ પણ થોડી અઘરી અને ખર્ચાળ હોય છે, અને લાલ ડુંગળીની સામે એનું ઉત્પાદન થોડું ઓછું મળતું હોય છે। હવે અત્યારના સમયમાં નજીકના દિવસોમાં એટલે કે આવતા મહિનાના અંતિમ દિવસોથી
ડુંગળી બીજ માટેની ડુંગળીના દડાનું વાવેતર શરૂ થઈ જશે અને એનો સારામાં સારો સમયગાળો ગણવામાં આવે છે નવેમ્બર મહિનો બેસતા પહેલાનું અઠવાડિયું અને નવેમ્બર મહિનાનું પહેલું અને બીજું અઠવાડિયું. ત્યાર પછીનું જે વાવેતર છે એ વાવેતર પર પાકવાના સમયે ઉનાળાનો થોડો વધારે તાપ આવી જતો હોય છે ને એના કારણે બીજના ઉત્પાદનો પર ખૂબ મોટી અસર થઈ જતી હોય છે, એટલે પાકનું ઉત્પાદન ઘટી જતું હોય છે. સારું ઉત્પાદન લેવા માટેનો સારામાં સારો વાવેતરનો સમયગાળો છે ઓક્ટોબર મહિનાનું બીજું પખવાડિયું અને નવેમ્બર મહિનાનું પહેલું પખવાડિયું. હવે કોઈ પણ ડુંગળી આપણે બીજ માટે વાવેતર કરીએ, દડા સફેદ કે લાલ, પણ પાયાના ખાતર તરીકે ડુંગળીના બીજ માટે સૌથી બેસ્ટ ખાતર છે સિંગલ સુપર ફોસ્ફેટ. અને સિંગલ સુપર ફોસ્ફેટ એટલા માટે બેસ્ટ ખાતર છે કે સિંગલ સુપર ફોસ્ફેટમાંથી આપણને ફોસ્ફરસની સાથે સાથે જે સલ્ફર મળે છે એ ડુંગળીના પાક માટે બહુ અગત્યનું છે, પોષક તરીકે પણ અને જમીનના રોગના પ્રતિકારક તત્વ તરીકે પણ. જે ખેતરમાં જે વાડીમાં સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર પાયામાં નાખવામાં આવ્યું હોય એની અંદર મૂળના કોહવારાની સમસ્યા બહુ ઓછી થઈ જાય છે. સાથે સાથે સિંગલ સુપર ફોસ્ફેટમાંથી આપણને એક તત્વ જે મળે છે કેલ્શિયમ, એ બાકીના કોઈ ખાતરમાંથી નથી મળતું અને એ કેલ્શિયમ ડુંગળીના પાક માટે ખૂબ જરૂરી ખાતર છે, ખૂબ જરૂરી પોષક તત્વ છે, કારણ કે એ જમીનને ખૂબ પોચી બનાવવાનું કામ પોતાની જાતે કુદરતી રીતે આ તત્વ કરતું હોય છે અને એના કારણે મૂળ જે કાંઈ હોય છે એના એ મૂળનો ઝડપથી વિકાસ થઈ શકે છે અને એની તંદુરસ્તી સારી જળવાઈ રહે છે. ખાતરમાં સિંગલ સુપર ફોસ્ફેટ આપણને ન ઉપલબ્ધ હોય તો એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ 20-20-13 કે જેમાં 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને 13% સલ્ફર ઉપલબ્ધ છે. આ બે પૈકી કોઈ ન મળે આપણને તો આપણે ડીએપી કે એનપીકે 12-32-16 નો પ્રયોગ કરી શકીએ છીએ. હવે ખાતરની આપણે જે વાત કરી એના પછી આપણે જ્યારે એના વાવેતરની નજીક આવી જઈએ છીએ ત્યારે વાવેતર કરવા માટે ડુંગળી જે આપણે ખરીદવાની હોય છે એ ડુંગળી બને ત્યાં સુધી આપણે વાવેતરના સમયની બિલકુલ નજીક પહોંચીએ ત્યારે જ કરવાની છે, ને એટલા માટે કરવાની છે કે એ સમયમાં ડુંગળીમાં બગાડ ખૂબ વધારે આવતો હોય છે. એટલે 15-20 દિવસ કે મહિનો અગાઉ જો ખરીદી કરી લઈશું તો આપણા ખરીદેલા માલમાં બગાડની શક્યતાઓ વધારે હોય છે. એની સામે નજીકના જ સમયમાં 2 કે 5 દિવસની વાવેતરને વાર હોય ત્યારે આપણે ખરીદી કરશું તો ભાવમાં કદાચ થોડો વધારો આપણને લાગુ પડશે અને ચૂકવવો પડશે, પણ એકંદર બગાડથી આપણે બચી જઈ શકીશું અને જે ઉગાવો આવી ગયેલી ડુંગળીઓ હોય છે એનું પ્રમાણ પણ એમાં બહુ ઓછું હોય છે. જે તે વખતે આપણે ખરીદીએ ત્યારે જે જોઈએ છીએ એના આધારે 1 મહિનો કે 15 દિવસ આપણા ઘરે ડુંગળી પડી રહે તો એમાં ઉગાવો ઘરે ને ઘરે આવી જવાની શક્યતાઓ વધારે હોય છે. એટલે નજીકના દિવસોમાં એટલે કે 2-5 કે અઠવાડિયા દરમિયાન એનું ચોપાણ થઈ જાય એવા સમયે જ આપણે એની ખરીદી કરવાની છે. ઉપરાંત જ્યારે એનું ચોપાણ કરીએ છીએ ત્યારે આપણે પહેલું પિયત જ્યારે આપીએ ત્યારે આ ડુંગળીના દડાના પહેલા પિયતમાં અચૂકપણે આપણે પેન્ડીમિથિલિન આપવાનું છે, પૂરતા પ્રમાણમાં આપવાનું છે. એનાથી ડુંગળીના ઉગાવાને કે ડુંગળીના પાકને કોઈ નુકસાન થવાની શક્યતા નથી અને ઉગાવો જે કાંઈ ઘાસનો આવવાનો હોય, જે કાંઈ ઉગાવો નિંદામણનો આવવાનો હોય એનાથી આપણો પાક મહદઅંશે બચી જશે. ત્યારબાદ એની સાથોસાથ આપણે પહેલા જ પાણીથી ડુંગળીના મૂળના કોહવારાને રોકવા માટે ક્લોરપાયરીફોસ નામની જે દવા જાણીતી દવા છે અને વર્ષોથી આપણે વાપરતા આવીએ છીએ, આ દવા આપણે પાણી સાથે અવશ્ય મૂકવાની છે અને આ દવા આપણે લગભગ દર 3-4 પાણે મૂકતી રહેવાની છે, એટલા માટે કે ડુંગળીના મૂળના કોહવારાથી એનો બચાવ થઈ શકે. એની માત્રા બહુ મોટી નથી હોતી, બહુ લાંબો ખર્ચ પણ નથી એમાં થતો, પણ એ આપણે જો નિયમિત મૂકતા રહીશું દર 3 પાણે તો આપણી ડુંગળીના પાકમાં મૂળના કોહવારાથી ખૂબ મોટો બચાવ થઈ શકશે. અને નિંદામણથી બચી રહેવા માટે આપણે પ્રથમ પાણ અને ત્રીજું પાણ, આ 2 પાણમાં આપણે પેન્ડીમિથિલિન અવશ્ય આપવાનું છે. આટલી વાવેતર સાથે જોડાયેલી આપણી આ જે કાંઈ જરૂરિયાતો છે એની જે આપણે ચર્ચા કરી છે એ ચર્ચા આપણા ડુંગળી
નું બીજ પકવતા માંગતા ખેડૂતો માટે ખૂબ અગત્યની છે અને તેથી આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.